નમસ્તે મિત્રો. તો તમને ખ્યાલ જ છે કે અત્યારે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026 ચાલી રહ્યો છે અને એના યજમાન દેશ છે યુએસએ, કેનેડા અને મેક્સિકો. અને ફિફા એક ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય એક સંસ્થા છે કે જે ફૂટબોલને મેનેજ કરે છે અને જૂનથી લઈને જુલાઈ 19 સુધી આ ફૂટબોલ પ્રતિયોગિતા ચાલવાની છે. તો ઘણા બધા મિત્રો આના ફિફા ફૂટબોલ રિલેટેડ ઇમેજીસ, પોસ્ટર્સ, ટ્રેન્ડિંગ ટોપિક્સ, જે ટ્રેન્ડિંગ ફૂટબોલ્સમાં જે ઇમેજીસ છે એ બનાવવાની કોશિશ કરતા હોય છે. તો ચેટ જીપીટીએ અલગથી એમને એવા પ્રોમ્પ્ટ આપ્યા છે, એવું એક પ્લેટફોર્મ આપ્યું છે કે જ્યાં જઈ તમે ફિફાના રિલેટેડ ઇમેજીસ અને પોસ્ટર્સ આ બધું તમે બનાવી શકો છો. તો આજે સ્પેશિયલી એના માટે જ આપણે આ એપિસોડ લઈને આવ્યા છીએ કે જેમાં ફિફા ફૂટબોલ રિલેટેડ તમે જે પણ ટીમને સપોર્ટ કરતા હોય અથવા તો જે પણ તમને એમાં ટીમ પસંદ હોય, પ્લેયર પસંદ હોય, તો એના રિલેટેડ કંઈ ના કંઈ ફોટોગ્રાફ્સ, ઇમેજીસ, કાર્ટૂન્સ, એનિમી અને પોસ્ટર્સ તમે બનાવી શકો છો હવે ચેટ જીપીટીમાં. તો આજે જોઈશું ફિફા ફૂટબોલ ગેમના રિલેટેડ પોસ્ટર્સની વાત કરીએ છીએ. તો સૌથી પહેલાં હું ડેસ્કટોપ ઉપર આવી જાઉં છું, મારા કમ્પ્યુટર સ્ક્રીન ઉપર, લેપટોપની, અને અહીંયા x.com એટલે કે આપણું જૂનું ટ્વિટર ઓપન કરું છું. ટ્વિટર કે જે હવે x.comથી ઓળખાય છે. અને એની અંદર જઈને અહીંયા ચેટ જીપીટીનું જે એકાઉન્ટ છે એ એકાઉન્ટ ઉપર જઉં છું અને એ એકાઉન્ટ ઉપર તમને અત્યારની લેટેસ્ટ જે લિંક છે એ અવેલેબલ મળી જશે 17 જૂને. એટલે કે 2-3 દિવસ પહેલાં 17 જૂને અપલોડ કર્યું હતું ચેટ જીપીટીએ. ફૂટબોલ કરીને એક લિંક આપી છે, એના ઉપર હું ક્લિક કરું છું અને તમે અહીંયા જોઈ શકો છો કે ફિફા ફૂટબોલ જે વર્લ્ડ કપ છે 2026 એના તમને અહીંયા સ્ટેટિસ્ટિક્સ ને બધું ઘણું બધું મળી જશે. અને અલગથી આખી એક ફેસિલિટી આપી છે, એક પ્લેટફોર્મ આપ્યું છે કે જ્યાં તમે ફિફા ફૂટબોલ રિલેટેડ જે વર્લ્ડ કપ થઈ રહ્યો છે 2026ની એની બધી જ માહિતી તમે અહીંથી લઈ શકો છો કે કેટલી ટીમો પાર્ટિસિપેટ થઈ છે. આ વખત સૌથી વધારે 48 ટીમો પાર્ટિસિપેટ થઈ છે, સૌથી વધારે, અને ખૂબ જ બહુ મોટું જ આયોજન છે અને હાલ એ ચાલી રહ્યું છે. તો હવે નીચે જોઈ શકો છો આમાંથી વર્લ્ડ કપની ઇમેજીસ સ્ટાઇલ છે. ઘણી બધી એવી ટીમ છે કે જે ઘણી બધી એવી ઇમેજીસ છે જે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના રિલેટેડ ઇમેજીસ છે. તમે કદાચ એક ઇમેજીસ જોઈ હોય અહીંયા મેસીની, તો મેસીએ ઇમેજ બનાવેલી છે અહીંયા ફિફા ફૂટબોલના રિલેટેડ. તમે અહીંયા જોઈ શકો છો, હાલ મારી સ્ક્રીન ઉપર છે. ચેટ જીપીટીએ એને પોસ્ટ કરી છે કે એની જે હેરસ્ટાઇલ છે એની અંદર એના જે કન્ટ્રીનો ફ્લેગ છે એ ફ્લેગ અહીંયા રિપ્રેઝન્ટ કર્યો હતો એને યુઝિંગ ધ ચેટ જીપીટી. કે મારી જે હેરસ્ટાઇલ છે, હેરસ્ટાઇલમાં સમજી લો કે હું ઇન્ડિયાનો ફ્લેગ રિપ્રેઝન્ટ કરું એ રીતે અહીંયા મેસીએ ચેટ જીપીટીની મદદથી એના જે કન્ટ્રીનો ફ્લેગ છે એના કલર જે છે એ અહીંયા રિપ્રેઝન્ટ કર્યા છે. એટલે ચેટ જીપીટી ખૂબ જ પોપ્યુલર ટૂલ છે. અને મેસીની જે મેં તમને વાત કરી એ પહેલી જ ઇમેજ અહીંયા દેખાય છે. તો સમજી લો કે તમારે એના રિલેટેડ કઈ ઇમેજીસ બનાવી છે. બીજી ઇમેજ પણ જોશો, એ પણ ફૂટબોલ રિલેટેડ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ, એના ઉપર ક્લિક કરું છું. તમે એ જોઈ શકો છો કે એક ફૂટબોલર છે, એનું અહીંયા એક નાનું સ્ટેચ્યુ બતાવ્યું છે અને એની બાજુમાં ફૂટબોલના રિલેટેડ જે પણ કીટ છે એ કીટ અહીંયા મૂકી છે. એટલે બહુ સારું એક છે, ટ્રેન્ડિંગ ટોપિક છે અત્યારનો. તમે જોઈ શકો છો નીચે બીજા પણ ઘણા બધા છે. તો આપણે એને ટ્રાય કરીએ, બનાવીએ એના રિલેટેડ કંઈક. અહીંથી હું મારી ઇમેજ હાલ અપલોડ કરું છું. તમે તમારી ઇમેજીસ અપલોડ ત્યાંથી કરી શકો છો. મારા પાસે વન એન્ડ ઓનલી વન જે ફોટોગ્રાફ્સ છે કે ઓલવેઝ આપણે એને યુઝ કરીએ છીએ એ ફોટોગ્રાફ્સ હું અહીંથી અપલોડ કરું છું. તમને પ્રોમ્પ્ટ જે છે એ પણ ઓટોમેટિક મળી જતો હોય છે, મતલબ કે તમારે એના માટે કંઈ લખવાનું નથી, તમારે જસ્ટ ક્લિક જ કરવાની છે. તમે જોઈ શકો છો અહીંયા તમે અહીંયા કન્ટ્રીઝને બધું ચેન્જ કરી શકો છો. અહીંયા જોઈ શકો છો કે અહીંયા પ્રોમ્પ્ટની અંદર કન્ટ્રી આપી છે. તો તમારે જે પણ કન્ટ્રીઝ અથવા પેકેજિંગ લેબલનું જે નામ છે એ નામ એ બધું તમે ચેન્જ કરી શકો છો અહીંયા. તો હું ફરીથી એ પ્રોમ્પ્ટને કોપી કરી લઉં છું. જસ્ટ અ મિનિટ, આ પ્રોમ્પ્ટને કોપી કરું છું. અને તમને ખ્યાલ છે કે ઇન્ડિયા ફૂટબોલ ફિફા ફૂટબોલ 2026નું જે છે એમાં ભાગ નથી લઈ રહ્યું. મતલબ કે વી આર નોટ ક્વોલિફાઈડ, આપણે હજુ ક્વોલિફાઈ નથી થયા ફૂટબોલ માટે, એટલા માટે આપણે હજુ સુધી એમાં ભાગ નથી લઈ શક્યા. ઓકે, તો અહીંયા જોઈ શકો છો કે ઓસ્ટ્રિયા યા ઓસ્ટ્રેલિયા છે, તો એના રિલેટેડ બનાવું છું. એક સિમ્પલ કોઈ એક કન્ટ્રીનું નામ લઈ લઉં છું હું. બાકી એવું નથી કે હું કોઈ
પર્ટિક્યુલર કન્ટ્રીનો કોઈ ફેન હોય કે એવું કંઈ, તો હું અહીંયા ઓસ્ટ્રેલિયા જે છે એ કન્ટ્રીને જસ્ટ પેસ્ટ કરું છું. પેકેજિંગનું નામ જે છે એમાં આઈ થિંક હું રવિ પટેલ લખું છું, જોઈએ કેવી ઇમેજ આપણને મળે છે, અને હું અહીંયા નેક્સ્ટ કરું છું. 9/16 મેં ક્યાંક વાંચ્યું છે, એટલે કે જે ઇમેજ બનશે એ તમારી કેવી ઇમેજ બનશે, તો રીલ સ્ટાઇલ સ્ટોરી ટાઈપ બનશે. કેમ કે એની સ્ટાઇલ જે આપણે જે સાઇઝ છે જોઈ શકો નીચે આપેલું છે, રેશિયો આસ્પેક્ટ રેશિયો જેને કહીએ છીએ 9/16 છે. એટલે કે એની જે સાઇઝ બનશે એ રીલ સ્ટાઇલ કે સ્ટોરી સાઇઝ બનશે, પણ બહુ મસ્ત બનશે. જે પણ લોકો ફૂટબોલમાં રસ ધરાવતા હોય, જે પણ મિત્રોને ફૂટબોલની એક મતલબ પ્લેઇંગ જે ગેમ છે એમાં એમને ઇન્ટરેસ્ટ હોય, એ લોકો આ ટાઈપના ઇમેજીસ પોતાના બનાવી શકે છે અને સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય છે, અને ઇન્સ્ટાગ્રામ પર પણ મૂકતા હોય છે. બીજા પણ ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ત્યાં મૂકતા હોય છે. એટલે એક ફીચર્સ અહીંયા મને ચેટ જીપીટીમાં દેખાયો, એટલે મને થયું કે લાવો અત્યારે એક ટ્રેન્ડિંગ ટોપિક છે. મેસીએ જે લુક બનાવ્યો હતો એનો, એ બહુ જ ટ્રેન્ડિંગ થયો હતો, અને એના પછી ચેટ જીપીટી પોતે અહીંયા ફૂટબોલ માટેનું એક સ્પેશિયલ કેટેગરી આપી દીધી છે કે જ્યાંથી તમે બધી જ ઇન્ફોર્મેશન ફૂટબોલની લઈ શકો, ઇવન તમે ઇમેજીસ પણ બનાવી શકો. તો અહીંયા જોઈ શકો છો ઇમેજ રેડી છે. આઈ જસ્ટ ક્લિક ઇટ એન્ડ ડાઉનલોડ ઇટ. હું એને ડાઉનલોડ કરું છું, અને અહીંયા જો એક કાર્ડ જેવું બન્યું છે, એક કાર્ડ જેવું કે જ્યાં એને અમુક વસ્તુ આપી છે. અહીંયા ઉપર કેંગારુ આપ્યું છે, કેમ કે મેં ઓસ્ટ્રેલિયા અંદર સિલેક્ટ કર્યું. તો અહીંયા જોઈ શકો છો ઓસ્ટ્રેલિયાની થીમ છે. રવિ પટેલ જે ફિલ્ડર મતલબ જે પ્લેયર છે એનું નામ મતલબ કે મારું નામ આપ્યું છે અહીંયા. મિડ ફિલ્ડર મતલબ કે સ્પેસિફિક પોઝિશન આપી છે, કે વર્લ્ડ ફૂટબોલની અંદર કોઈ બધાની એક સ્પેસિફિક પોઝિશન હોય છે, જે રીતે ક્રિકેટમાં વિકેટ કીપર હોય છે, સ્લીપમાં હોય છે, એવા પ્લેયર્સની. તો અહીંયા મિડ ફિલ્ડર આપ્યું છે. તમે જોઈ શકો છો ઓસ્ટ્રેલિયાની આખી એક ટી શર્ટ છે, આખું એના કીટ છે. બાજુમાં તમે જોઈ શકો છો એની ઓસ્ટ્રેલિયા રિલેટેડ કિટ્સ, અને હાથમાં ફૂટબોલ. એક બહુ સારું મતલબ આપ્યું છે ફિફા ફૂટબોલ રિલેટેડ. જો તમે પણ આ રીતે વર્લ્ડ કપને સપોર્ટ કરતા હોય, અથવા તો તમે પણ એના આશિક હોય એવું કહી શકાય, કે જે સૌથી વધારે રમત ગમતી હોય, તો તમે પણ આ રીતે બનાવી શકો છો. એના સિવાય પણ જોશો તો તમને અહીંયા ઘણા બધા એવા છે, જે રીતે ટીમ હિસ્ટ્રી કરીને એક ઓપ્શન છે, તો આ રીતે પણ તમે ટ્રાય કરી શકો છો. તમે નીચે જશો તો મેસી મોડ છે, અહીંયા પાસ્ટ પ્રેઝન્ટ ફૂટબોલ, અને બીજી પણ ઘણી બધી તમને ઇમેજ. આ એક બહુ સારી ઇમેજ છે, એ પણ આપણે ચલો ટ્રાય કરીએ. એક ઇમેજ બહુ સારી મને લાગી છે, તો હું એ પણ ટ્રાય કરું છું. વિચ કન્ટ્રી વુડ યુ લાઇક ટુ સોકર કિટ ટુ બી ઇન્સ્પાયર્ડ ઇન? ઇન્ડિયા. આમાં તો ઇન્ડિયા આપેલું છે, ચલો તો હું ઇન્ડિયા જ લખી દઉં છું, નોટ ઓસ્ટ્રેલિયા. આઈ જસ્ટ કોપી ધ ઇન્ડિયા, Ctrl+C Ctrl+V એન્ડ એક્ઝિક્યુટ. તો એ જોઈએ ઇન્ડિયાની ઇમેજ આપશે. ઇન્ડિયા રિલેટેડ જે પણ એલિમેન્ટ્સ હશે એ મને આપશે. પહેલાંમાં તો મેં એટલા માટે અહીંયા ઓસ્ટ્રેલિયા આપ્યું હતું કે ઇન્ડિયા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં પાર્ટિસિપેટ નથી, એટલા માટે મેં અહીંયા નથી આપ્યું. બટ અહીંયા તમે જોઈ શકો છો કે મેં ઇન્ડિયા આપ્યું છે, તો જે પણ ઇમેજ બનશે એ ઇન્ડિયા રિલેટેડ બનશે, અને બહુ જ સરસ ઇમેજીસ બને છે. તમે ટ્રેન્ડિંગ જે ટોપિક ચાલે છે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026, એ એક બહુ મોટી ઇવેન્ટ છે. વિશ્વની સૌથી એમ કહેવાય કે વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ કહી શકાય. 3 કન્ટ્રીમાં એનું યજમાન છે, USA, કેનેડા અને મેક્સિકો. તો એક બહુ જ મોટી ઇવેન્ટ છે, અને સૌથી વધારે ટીમ પાર્ટિસિપેટ થઈ રહી છે, 48 ટીમ્સ. તો અહીંયા જોઈ શકો છો ઇમેજ એને બનાવીને આપી છે. હું એને ડાઉનલોડ કરી લઉં છું, અને તમે જોઈ શકો છો કે બહુ જ ખૂબ જ સરસ ઇમેજ બની છે. ઇન્ડિયાનો ફ્લેગ છે, ઇન્ડિયાનું બ્લુ કલર ટી શર્ટ્સ જોઈ શકો છો. ફૂટબોલ અહીંયા છે, ગ્રાઉન્ડ્સ આપ્યું છે, અને બહુ જ સરસ એક મોટો ફેસ તમને અહીંયા આપ્યો છે. તો આ ટાઈપના જે ઇમેજીસ છે તમે સ્ટોરીમાં લગાવી શકો છો, તમારી વોટ્સઅપ સ્ટેટસમાં લગાવી શકો છો, અને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી શકો છો, અને સાથે સાથે કંઈક કેપ્શન અને કંઈક સારી ટેક્સ્ટ લખશો તો એ વાયરલ થવાના ચાન્સીસ છે. અત્યારે એક ટોપિક ચાલી રહ્યા છે, એટલા માટે તમને બીજા પણ અહીંયા ઓપ્શન્સ બતાવું છું કે બીજા કયા કયા ઓપ્શન્સ છે. તમે જોઈ શકો છો અહીંયા ની સ્લાઇડ, જે રોનાલ્ડોની ફેવરિટ છે, ની સ્લાઇડ કરે છે જે ગોલ કર્યા પછી, તો એ પણ અહીંયા દેખાઈ રહ્યો છે. શોકર્સ કરીને છે, અહીંયા જુઓ બહુ જ સારી એક કિક તમે જોઈ શકો છો. એના રિલેટેડ મતલબ કે જે પણ અહીંયા જોઈ શકો છો બધા ફૂટબોલ રિલેટેડ ઓપ્શન્સ છે. તમારે ફૂટબોલ ફેન તરીકે એક બનાવવું છે તો પણ અહીંયા બની જશે. અહીંયા એક જૂની ટાઈપની એક ઇમેજીસ છે, એ પણ બનશે. અહીંયા એક બહુ સારી ઇમેજ છે, ચલો એના ઉપર ટ્રાય કરીએ આપણે.
વિન્ટેજ શોકર કોલેજ એવું કરીને એક ઓપ્શન છે, એની અંદર પણ હું મારો ફોટો જ ટ્રાય કરું છું. જોઈએ આપણે કેવું રિઝલ્ટ મળે છે. તમે પણ આ બધા અલગ અલગ સ્ટાઇલ્સ રિપ્રેઝન્ટ કરી અને એક સારું કોલોઝ બનાવી અને તમે તમારું મૂકી શકો. અહીંયા જો અહીંયા પણ નામ પૂછે છે, કન્ટ્રી પૂછે છે, તો તમને એક પ્રોપર ઇમેજ મળશે. એટલે પ્રોમ્પ્ટને કોપી કરું છું અહીંયા નીચે, અહીંયા મૂકી દઉં છું એને. અહીંયા નેમમાં હું લખી દઉં છું મારું નામ, જસ્ટ અ મિનિટ, રવિ પટેલ. અને અહીંયા કન્ટ્રીમાં હું લખી દઉં છું ઇન્ડિયા. ઓકે, બાકીના ઓપ્શન્સમાં કોઈ ખાસ ચેન્જ નથી કરતો પ્રોમ્પ્ટમાં, કારણ કે રેડીમેડ પ્રોમ્પ્ટ છે. તો રેડીમેડ પ્રોમ્પ્ટ પ્રોપર જ હશે કે એને જે પણ સ્ટાઇલ્સ એડ કરવી હશે એ એને કરી હશે. તો આપણે એક ત્રીજી ઇમેજ આપણે બનાવીએ છીએ અને એના પછી ઇમેજીસ જોઈ લો હું, કોઈ સારી ઇમેજીસ હોય તો બરાબર છે. આ પણ એક ટ્રેન્ડિંગ કાર્ડ છે, ચલો એ પણ આપણે સાઈડમાં બ્યુટીફુલ ગેમ કરીને પણ એક છે ટ્રેન્ડિંગ કાર્ડ પણ જોઈ લઈએ. તો અહીંયા જોઈ શકો છો આપણે જેટલી પણ ઇમેજીસ બનાવી છે, એક આ ઇમેજ બનાવી છે, એક આ કાર્ડ જેવું બનાવ્યું છે, આ એક ઇમેજ સારી બનાવી છે. હવે આ ઇમેજની અંદર તમારે સાઇઝ પણ ચેન્જ કરવી હોય તો અહીંથી કરી શકો છો. હવે સાઇઝ પણ એને થોડી વધારી છે કે સ્ક્વેર જોઈએ છે, પોર્ટ્રેટ જોઈએ છે, સ્ટોરી સ્ટાઇલ જોઈએ છે, લેન્ડસ્કેપ જોઈએ છે, તો એ આસ્પેક્ટ રેશિયો કરી શકો છો. અહીંયાથી ઇમેજની તમે સાઇઝ ચેન્જ કરી શકો છો અહીંથી. અહીંયા જોઈ શકો છો એક બીજું ઓપ્શન્સ પણ આવી ગયો છે. તો લાસ્ટ જે ઇમેજ છે એ જોઈ લઈએ અને પછી વિડીયોનો એન્ડ કરું છું. આ વિડીયોનો ખાલી ને ખાલી એટલો જ પર્પઝ હતો કે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ અથવા ફૂટબોલ તમારી ફેવરિટ ગેમ છે તો તમે પણ આ રીતના ટ્રેન્ડિંગ ઇમેજીસ બનાવી શકો છો અને શેર કરી શકો છો તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર. એકદમ ઇઝી છે, ફ્રી ઓફ છે અને ટ્રેન્ડિંગ જવાના પણ ચાન્સીસ છે. તો કેપ્શન સાથે, ટેક્સ્ટ સાથે તમે પણ આ બધી વસ્તુ પોસ્ટ કરી શકો છો. જો છેલ્લો જે બન્યો છે એને હું અહીંયા ડાઉનલોડ કરી અને જોઈ લઉં. જોઈ શકો છો બહુ જ સરસ ઇમેજ છે. બીજા બધા કરતાં આ ઇમેજ મને સૌથી વધારે સારી લાગી છે. એનું રીઝન છે કે એકદમ એની સ્ટાઇલ જે છે એકદમ અલગ છે. મતલબ કે સ્કેચ ટાઈપ તમે જોઈ શકો છો. મેઇન વચ્ચે મારો ફોટોગ્રાફ છે, એના સિવાય પણ જુઓ 3 ફોટોગ્રાફ્સ એને એડ કર્યા છે અને એમાં પણ ફૂટબોલ સ્ટાઇલ બતાવી છે. અહીંયા મારું નામ આખું લખ્યું છે. એ મને સારી રીતે હવે ChatGPT ઓળખે છે, એટલે જ્યાં જ્યાં પણ જે ઇન્ફોર્મેશન મૂકી છે એ પણ મારા રિલેટેડ મૂકી છે. એને અહીંયા નીચે જુઓ તો ટેક ક્લાસરૂમ પણ લખ્યું છે, ઉપર ડિજિટલ લીડર, એજ્યુકેટર, ઇનોવેટર્સ એ પણ લખ્યું છે. તો બહુ સારી રીતે ઓળખે છે મને, એટલે એને બીજી ઇન્ફોર્મેશન એની રીતે એડ કરી છે. પણ બહુ સરસ ઇમેજીસ બનાવે છે મિત્રો, તમે પણ ટ્રાય કરજો. તો બસ આ જ પર્પઝ હતો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હજુ સુધી ઘણા બધા મિત્રો જે સબસ્ક્રાઇબ નથી કર્યું તો એ બધા મિત્રો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લે, જેથી આવનારા સમયમાં AI રિલેટેડ, ટેકનોલોજી રિલેટેડ, ડિજિટલ મીડિયા માર્કેટિંગ, SEO રિલેટેડ બધા જ વિડીયો તમને પ્રોપર મળી શકે અને તમે ફ્રી ઓફ એને જોઈ શકો, અને એ પણ ગુજરાતી લેંગ્વેજમાં. એટલે બહુ સારી રીતે પણ તમે અન્ડરસ્ટેન્ડ કરી શકશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.